તો મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં હું સિટીમાં રહેવા ગયેલો. અમદાવાદ સિટીમાં રહેવા ગયેલો. ત્યાં આગળ લોકો બધા પૂછે મને કે ભાઈ તમે ક્યાંથી આવ્યા? મેં કીધું હું ગામડાથી આવું છું. કે બધા લોકો કે આ તો ગામડીઓ છે. પરંતુ ગામડામાં રહેવાની મજા મિત્રો કંઈક અલગ જ હોય છે. અહીંનું વાતાવરણ એકદમ શાંત હોય છે. તમે જોઈ શકો છો. અહીંનું વાતાવરણ એકદમ શાંત અને શકૂનવાળું હોય છે. અને ગામડામાં તો તમારા અવાજ આવે ઢ બ હા હું બા, પણ અહીંનું વાતાવરણ એટલે ગામડાનો હોવાનો મને ગર્વ છે કે હું એક ગામડીઓ છું. જોઈ લો અહીંનું વાતાવરણ જોવા હોય તમે, એટલું શાંત છે બધું, એકદમ સુમસામ, કોઈ અવાજ નહીં, નેચરલ વાતાવરણ, તંદુરસ્ત. કોઈ દિવસ ગામડાનો માણસ હોય કે જલ્દી બીમાર થાય નહીં જલ્દી, કેમ કે વાતાવરણ જેવું હોય, ચોખ્ખું એકદમ ક્લીન. તમે જોઈ શકો છો. પક્ષીઓના કલરવ અવાજ આવી રહ્યા છે. સિટીમાં આવું બધું ના સંભળાય. જો તો સાધનના અવાજ જ આવે ડાયરેક્ટ, ટોન ટોન મૂન. અહીંયા જોઈ લો ખાલી વાતાવરણ કેવું જોયો તમે. જો પક્ષીઓ ઉડી રહ્યા છે, કોયલ બોલી રહી છે. તો ગામડાનો હોવાનો મને ગર્વ છે. જ્યારે કોરોના જેવી મહામારી આવી હતી મિત્રો, ત્યારે લોકો સિટીમાંથી ગામડામાં આવી રહ્યા હતા કે ભાઈ ચાલો ગામડામાં, આપણા ગામડામાં ચાલો. એટલે ગામડાનું આ મહત્વ છે મિત્રો. તો અમારા સામે દેખાય મિત્રો, એ મધર ટેરેસા કોલેજ છે. બહારથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. રાજસ્થાન, ગુજરાત, ત્યાં આગળ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તો મિત્રો, આજે ગામડાનું તમને ખેતરનું લોકેશન બધું બતાવ્યું. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. જય માતાજી.